નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લાના લોકોને અત્યાર સુધીમાં 8 કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં આજથી વરસાદનું જોર ઘટ્યું. 106 તાલુકાઓમાં મધ્યમ વરસાદ નોંધાયો. કર્મચારી પેન્શન યોજના ઈપીએસના પેન્શનધારકો 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. દેશના 78 લાખથી વધુ પેન્શનધારકોને લાભ મળશે. અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સાસણ ગીરમાં સિંહ અને વન્યજીવોનું સંરક્ષણ, વધુ ઝડપે જતા વાહનોને એલર્ટ સંદેશ મળશે. અને આવતીકાલે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત થશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં ગયા અઠવાડિયે પડેલા અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લામાં 1,69,000 લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ટોટલ ડેથ જે છે એ 49 છે. પશુ મૃત્યુ સહાય પણ રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળી છે, એસડીઆરએફમાંથી જે ગ્રાન્ટ મળી છે એમાંથી 2,618 પશુઓ માટે 1.78 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1,120 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘરવખરી અને કપડાં સહાય માટે અત્યાર સુધીમાં 50,000થી વધુ પરિવારોને 20 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવાઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન પાટણના સાંતલપુર અને રાધનપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આવતા 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા દર્શાવી છે. આવતીકાલે બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મોરબી અને કચ્છમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ અને પુનઃસ્થાપિત કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનોથી રાત દિવસ કામગીરી કરાઈ રહી છે. કચ્છ જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પંચાયતના હસ્તકના રસ્તાઓ ઓવરટોપિંગ અને તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. આ ઉપરાંત કાદવ કીચડના કારણે રોગચાળો ફેલાય નહીં તે માટે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે, જેની ભયજનક સપાટી 24 ફૂટ છે, જેથી વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે. ખેડા જિલ્લામાં વરસાદ અને પૂરની સ્થિતિને લઈને થયેલા નુકસાનના સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સહાય વિતરણ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલ ભારે વરસાદને પગલે પૂરથી અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાંસદ પ્રભુ વસાવાએ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે ગામની મુલાકાત લઈ નુકસાની અંગે સમીક્ષા કરી હતી. તો છોટાઉદેપુર જિલ્લામાં એમજીવીસીએલ દ્વારા 28,000થી વધુ ટ્રાન્સફોર્મર થકી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. કર્મચારી પેન્શન યોજના ઈપીએસના પેન્શનધારકો 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. આનાથી કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફઓના 78 લાખથી વધુ પેન્શનધારકોને લાભ થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થાને મંજૂરી એ ઈપીએફઓના આધુનિકીકરણમાં મહત્વનું સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું કે દેશની કોઈપણ બેંક શાખામાંથી પેન્શનની ચૂકવણીથી પેન્શનધારકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. પેન્શનધારકોએ પેન્શન શરૂ થતા સમયે વેરિફિકેશન માટે બેંકની શાખા પર જવાની જરૂર નથી અને તાત્કાલિક ખાતામાં પેન્શન જમા થઈ શકે છે. જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા અને વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં જ્યારે કોઈપણ પ્રાણી દેખાય ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ ઉપર વાઇલ્ડ લાઇફ અહેડ જેવા સંદેશાઓ દેખાય છે. આ અંગે વધુ માહિતી જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ આપી છે.
એમાં આપણા જે રોડમાં અવરજવર કરતા હોય વ્હીકલ્સ એનાથી પણ આપણા અકસ્માત થતા હોય છે. અને જે રોડ બધા આપણા અભયારણ્યથી જતા હોય, જંગલ વિસ્તારથી જતા હોય, એની અંદર ક્યારે લાયન્સ પણ દેખાય છે, લેપર્ડ દેખાય છે, સ્પોટેડ ડિયર્સ છે, સાંભર છે. તો એ બધી જે આપણા હર્બીવોર્સ છે એના પણ સંખ્યા ઘણા માત્રામાં આપણા દેખાય છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. શિક્ષકોના જ્ઞાન અને કાર્યની ઉજવણીને બિરદાવતો દિવસ એટલે શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આવતીકાલે શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પારિતોષિક એનાયત કરવામાં આવશે. કચ્છના માધાપર ગામની MSV હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક ડોક્ટર દિનેશ ડાકીનો તેમાં સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા તેમના કાર્યની પસંદગી કરાઈ છે, તે માટે તેમણે ખુશી વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રમતગમતની પ્રવૃત્તિઓની અંદર અમારી શાળાની અંદર જે વિદ્યાર્થીઓ જે રમતગમતની અંદર છે તેમને કઈ રમતમાં એના કૌશલ્ય છે એને ઓળખી અને દરરોજ સવારે 5:30 થી 7 અને સાંજે 5 થી 7 જુદી જુદી રમતની અંદર કોચિંગ આપી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવા માટે પાત્ર બનાવ્યું છે. જે અંતર્ગત દર વર્ષે જિલ્લા કક્ષાએ 250 થી 300 અને રાજ્ય કક્ષાએ 200 જેટલા ખેલાડીઓ ભાગ લે છે. આજ દિન સુધી 134 જેટલા ખેલાડીઓ એ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના બાલસાસન પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા દીપ્તિબેન જોશીને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે. અમદાવાદ શહેરના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી લીલાબેન ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાશે. વડોદરાની વાંકડ માધ્યમિક શાળાના ડોક્ટર નીતેશ ઠાકરને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે. તેમણે બાયસેક શૈક્ષણિક ટીવી પ્રોગ્રામ અને રેડિયોમાં કેટલાય પ્રોગ્રામ્સ આપ્યા છે. પંચમહાલના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશ કુમાર પ્રજાપતિને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ આપવામાં આવશે. વર્ષ 2024ના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે રાજ્યમાંથી 2 શિક્ષકોની પસંદગી થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આવતીકાલે દેશના જુદા જુદા રાજ્યના 50 જેટલા શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ સમારોહ યોજાશે. રાજ્યના અમરેલી જિલ્લાના બાઢડપરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર તેમજ આણંદ જિલ્લાના વડદલા ગામની હાઈસ્કૂલના શિક્ષક વિનય પટેલની આ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ 2024 માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો છે. આ પુરસ્કાર પોષણ ટ્રેકર પહેલને સરકારી પ્રક્રિયા પુનઃરચના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આપવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે પાલીતાણાથી બાંદ્રા સુધીની સંવત્સરી એક્સપ્રેસ ટ્રેનનું બુકિંગ આજથી શરૂ કર્યું છે. આ ટ્રેન 6 સપ્ટેમ્બરે બાંદ્રાથી ઉપડશે અને બીજા દિવસે પાલીતાણા પહોંચશે. જ્યારે 8મી સપ્ટેમ્બરે પાલીતાણાથી સાંજે 6 વાગે ઉપડીને બીજા દિવસે સવારે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ અને વડોદરા તેમજ સુરત અને વાપી સહિતના સ્ટેશન પર ઊભી રહેશે. નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ હજરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે. ઉત્તર રેલવેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હજરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે. સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના 5મા દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભાવના પાઠકને નવી દિલ્હીની સમાજમાં વાતાવરણમાં બદલાવ અને ટકાઉ પર્યાવરણ માટે મહિલા વૈજ્ઞાનિક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આબોહવા વિજ્ઞાન અને પર્યાવરણીય સ્થિરતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે જિલ્લામાં 3 લાખ નવા સભ્યની નોંધણી કરવાનું લક્ષ્યાંક રખાયું છે. સાબરકાંઠામાં 4 લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાનો ઉદ્દેશ છે. દાહોદ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ શંકર આમલિયાની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ સહિત પ્રાથમિક સદસ્યો હાજર રહ્યા હતા. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પંચમહાલ, ડાંગ અને મોરબી જિલ્લા પંચાયત ખાતે પણ પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ, કાર્યકરો દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત નોંધણી કરાઈ રહી છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લાના લોકોને અત્યાર સુધીમાં 8 કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં આજથી વરસાદનું જોર ઘટ્યું. 106 તાલુકામાં મધ્યમથી સામાન્ય વરસાદ. કર્મચારી પેન્શન યોજના ઈપીએસના પેન્શન ધારકો 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. દેશના 78 લાખથી વધુ પેન્શન ધારકોને લાભ મળશે. અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સાસણગીરમાં સિંહ અને વન્યજીવોની સંરક્ષણ, વધુ ઝડપે જતા વાહનોને એલર્ટ સંદેશ મળશે. અને આવતીકાલે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત થશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.